ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ નજીક આવેલી સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ સામે કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી કેમિકલયુક્ત પ્રવાહી બહાર છોડી પર્યાવરણ અને ખેતીને નુકસાન પહોંચાડવાના સ્થાનિકોના આક્ષેપોને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ કંપની બહારના માર્ગ તથા નજીકની હોટલના ગાર્ડનમાંથી વરસાદી પાણી સાથે ભળેલા શંકાસ્પદ કેમિકલયુક્ત પ્રવાહીના સેમ્પલ એકત્ર કરી લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલ્યા હતા. ગ્રામજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, જ્યારે જીપીસીબીના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ જો કોઈ અનિયમિતતા જણાશે તો કંપની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. રંગોની જાકેટ સાથે ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.